સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ભ્રષ્ટ અને લાલચુ અધિકારીઓના પાપે ચારેકોર ખનીજ ચોરી થઈ રહી છે. પરિણામે ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. પણ આ સુરેન્દ્રનગરમાં ચૂંટેલા પ્રાંત અધિકારી આવ્યા બાદ કંઈક અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહેલા ખનીજ માફિયાઓ બેફામ હતા, પણ હવે અધિકારી ચેકિંગમાં નીકળે એટલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જાય છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં સાદી રેતી, માર્બલ, વ્હાઇટ ક્લે, ચાઇના ક્લે, ફાયર ક્લે, લાલ માટી, ડોલોમાઇટ જેવી અનેક જે કાર્બોસેલ છે સહિતની અન્ય ખનીજ છે તેની ધૂમ ચોરી થઈ રહી છે. ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગ ભલે ગમે તેટલી ડીંગો હાકે, પણ ખનીજ માફિયાઓને જાણે સરકારનો ડર નથી રહ્યો તેવા અવારનવાર દ્રશ્યો સામે આવતા હોય છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અટકાવવા સુરેન્દ્રનગરમાં પહેલી વખત મહેસૂલ ચોકી પણ ઊભી કરવામાં આવી. થાન તાલુકાના જામવાડી અને ભાડોલા વિસ્તારમાં ખનીજ ચોરી પર દરોડા બાદ મહેસૂલી ચોકી ઊભી કરાઈ. ઘટના એવી બની હતી કે સુરેન્દ્રનગરના થાનગઢમાં જામવાડી ગામે મહેસૂલી ચોકી પર પ્રાંત અધિકારીએ રાત્રે ચેકિંગમાં હતા તે દરમિયાન રાતના 3 વાગે ખનીજ ચોરી ઝડપી પાડી. પ્રાંત અધિકારી મહેસૂલી ચોકી ખાતે છુપાઈને ચોકી પેરો કરતા હતા ત્યારે જ ખનીજ ચોરી ઝડપાઈ છે. ત્યારે મહેસૂલી ચોકી ખાતેથી ચેકિંગ દરમિયાન એક ટ્રક લોડર 1 અને ચરખી 1 સાથે 20 મેટ્રિક ટન કાર્બોસેલ કિંમત ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી ચોટેલાએ ગુજરાતમાં પ્રથમ વખત થાનગઢના જામવાડી ખાતે જે મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી હતી ત્યાં જ તેમણે રહી ચેકિંગ કર્યું અને આ ખનીજ ચોરી છે તેને પકડી પાડી છે. સતત ખનીજ ચોરીઓ પર પ્રાંત અધિકારીની ટીમ છે રેડ કરી રહી છે અને ખનીજ માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાતો હોય તેવા રોજ દ્રશ્યો સામે આવે છે. પણ વરવી વાસ્તવિકતા તો એ પણ છે કે ખુદ સરકારે જ વિગતો એકાદ વર્ષ પહેલા જાહેર કરી હતી ને છેલ્લા 3 વર્ષમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાયું તે પણ તેમને વિગતો બહાર આવી હતી અને તેમણે કહ્યું કે આટલી ખનીજ ચોરી પકડાઈ છે, એટલે કરોડોની ખનીજ ચોરી છે તે બહાર આવી છે. પરંતુ સવાલ એ છે કે જો ખનીજનો આટલો વિશાળ જથ્થો પકડાયો હોય તો પછી પાછલા બારણે કેટલી ખનીજ ચોરી થતી હશે તેની કલ્પના કરવી એક અલગ વાત છે. 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે ત્યારે હજુ ખનીજ ચોરો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલાયો નથી. આ જોતા રાજ્ય સરકારની ઢીલી નીતિ અહીંયા ખુલ્લી પડે છે. પણ હવે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ખનીજ ચોરી કરનારની ખેર નથી. પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા 200 થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો જામવાડી અને ભાડોલા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી છે. ખનીજ ચોરી અટકાવવા માટે ફરી ચોટીલા પ્રાંત અધિકારીએ થાન વિસ્તારમાં અડીંગો જમાવ્યો છે અને ગુજરાતમાં પણ પ્રથમ વખત ખનીજ ચોરી અટકાવવા માટે મહેસૂલી જે ચોકી ઊભી કર્યા બાદ પ્રાંત અધિકારી ચોકીની મુલાકાતે ગયા. મહેસૂલી ચોકી ઊભી કર્યા બાદ પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ કડક સૂચનાઓ આપી. જામવાડી અને ભડોલામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ કરતા મજૂરોને પણ પ્રાંત અધિકારીએ વતન તરફ રવાના કર્યા. તમામ ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં આવી છે અને હવે ગેરકાયદેસર ખોદકામ કરશે તો ખનીજ માફિયા ઉપર કડક કાર્યવાહી કરશે તેવી પણ તેમણે ખુલ્લી ધમકી ખનીજ માફિયાઓને આપી છે. આ મુદ્દા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.